આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જો આપણે મુશ્કેલીમાં હોઈએ અને કોઈ નાની એવી તક મળે તો પણ એનો ઉપયોગ કરી લેવો. મિત્રો, આપણને અનેક વખત આપણે તકલીફમાં હોઈએ છીએ, મૂંઝવણમાં હોઈએ છીએ, પણ આપણે એ તકલીફનો ઉકેલ 100% નીકળી જાય ત્યાં સુધી નાની નાની તકોનો ઉપયોગ કરતા નથી. આ વાર્તાનો હેડિંગ એમ કહે છે કે તમારે કોઈ પણ નાની તક મળે જ્યારે એ પણ ઉપયોગ કરી લેવો. કંઈ નહીં એના કરતાં નાની તકનો ઉપયોગ તો કરી લો. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. રણ પ્રદેશની વાર્તા છે અને કોઈ એક માણસ રણ પ્રદેશની અંદર ભૂલો પડે છે અને એને કોઈ દિશા રસ્તો મળતો જ નથી. શું કરવું એ પણ ખબર પડતી નથી. સખત ગરમી હતી અને એને ગરમી પણ ખૂબ લાગતી હતી અને એ રણમાં એમનેમ ચાલ્યો જતો હતો. એને એમ થયું કે હવે હું ખરેખર જીવી નહીં શકું, આ પ્રકારની પરિસ્થિતિ છે. અને બરોબર આ રીતે મૂંઝાયેલો હતો એમાં બરોબર એક થોડે દૂર એક છાપરું દેખાણું. એટલે એને એમ થયું કે આ છાપરું છે એટલે ત્યાં કોઈક માણસ હોવો જોઈએ. ત્યાં જઈને તપાસ કરી તો છાપરામાં કોઈ પણ માણસ ત્યાં હતો નહીં, પણ ત્યાં એક ડંકી હતી. એટલે એને એમ થયું કે આ ડંકી છે તો એ ડંકીનું પાણી તો એમાં હશે જ, અને એ પાણી જો મને મળી જશે તો પણ મને તકલીફ નહીં પડે. એટલે એણે ડંકી ચલાવવાની શરૂઆત કરી પણ એમાંથી પાણી નીકળ્યું નહીં. મૂંઝાઈ ગયો. આજુબાજુ તપાસ કરી તો એક ખૂણામાં એક પાણીનો શીશો મોટો ભર્યો હતો અને એના ઉપર એક ચિઠ્ઠી ચોડી હતી. અને એ ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે તમે આ પાણીને ડંકીમાં નાખશો એટલે પછી તમે ખેંચશો એટલે તમને ડંકીમાંથી પાણી નીકળશે. કારણ કે ઘણા વખત ડંકી પડી હોય એટલે થોડુંક પાણી પહેલાં નાખવું પડે. પહેલા માણસને વિચાર થયો કે હવે શું કરવું. જો આ પાણી, અત્યારે મને બહુ તરસ લાગી છે, તો આ પાણી હું પી લઉં કે આ પાણીને અંદર નાખીને પછી પાણી નીકળે એમાંથી જાજુ લઈ લઉં. એમ વિચાર કરતો હતો ત્યારે એના મનમાંથી અંદરથી જવાબ આવ્યો કે ભાઈ, એણે કોકે જે લખ્યું છે એ સમજીને જ લખ્યું છે, એટલે મારે પાણી પીવા નહીં, અંદર થોડીક જ તરસ મારી છીપશે, એના કરતાં હું અંદર નાખું અને જોઉં કે શું થાય છે. અને કદાચ નહીં પાણી નીકળે તો હું મરી જઈશ, મેં મરી તો જવાનો જ છું. અને એણે પોતે ધ્રુજતા હાથે ડંકીની અંદર એના હોલમાં પાણી નાખ્યું અને એણે ડંકીને ચલાવવાનો પ્રયત્ન કર્યો તો એ ડંકીમાંથી પાણી ખૂબ નીકળ્યું. એટલે તરત જ એને પાણી પીધું. એકદમ સારી રીતે ત્યાં બરોબર વ્યવસ્થિત રીતે એણે આરામ કર્યો, પાણી પીધું. ખાવાનું તો હતું નહીં, પણ એ થોડીક વાર અડધી કલાક આરામ કર્યો. ત્યાં બરોબર એક થોડેક આગળ ગયા, પછી એને પોતે આગળ ગયા અને આગળ ગયા તો ત્યાં રસ્તામાં એને એક નકશો મળ્યો કે આમાંથી તમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકો. આખો રણનો નકશો હતો. એટલે કે એને જવા માટેની ખ્યાલ આવ્યો કે એને કઈ દિશામાં જવું, કેવી રીતે જવું. એટલે એને મનમાં એમ થયું કે ખરેખર આ કોઈ આયોજન તરીકે જ મૂકવામાં આવ્યું છે ચોક્કસપણે. કારણ કે કોઈને ખબર પડી હશે કે કોઈ માણસ ભૂલો પડશે એટલે પાણીની જરૂર પડશે એટલે એને શીશો ત્યાં મૂક્યો અને શીશાની ઉપર પણ લખ્યું કે તમે ડંકીમાં નાખો અને તમને પાણી નીકળશે. પાછું એમાં લખ્યું હતું કે ડંકીમાં તમે જો નહીં નાખો તો પાણી નહીં નીકળે. તમે આને પીવાનો આગ્રહ ન રાખતા, પણ તમે ખરેખર એ રીતે કરજો. અને એને નકશો પણ મળ્યો. એટલે એ માણસ પાછો આવ્યો અને એ પાછું એને શીશામાં પાણી ભરી દીધું પાછું, કારણ કે પાછું ભરી તો દેવાનું જ હતું. અને એ શીશાની ઉપર એણે લખ્યું કે તમે આ પાણી જો અંદર નાખશો
તો ડંકીમાં પાણી આવશે. અને આ વાત 100% સાચી છે. તમે હું એક એવો માનો કે આની અંદર કાં આવ્યો છું, રણમાં ભૂલો પડી ગયો છું, અને એ મુસાફર વિશ્વાસપૂર્વક હું જણાવું છું કે તમે મારો વિશ્વાસ રાખીને પણ તમે આ જે શીશામાં પાણી ભર્યું છે એ પીવાને બદલે તમે ડંકીમાં નાખજો, અને ડંકીમાં નાખશો તો પછી તમને ખૂબ ઢગલા બંધ પાણી નીકળશે. અને પછી એ માણસ ચાલ્યો જાય છે. રસ્તો નકશો મેળવ્યો હતો અને એ નકશાનો પર આધાર થયો. મિત્રો, મારે તમને સૌને કહેવાનું છે કે એક નાની તક, પહેલા માણસને પાણી જો ડંકીમાં નાખે, નાની તક હતી. એના મનમાં વિચાર આવ્યો કે હું પાણી પી લઉં તો, પણ એ પાણી જો પી લઈએ તો ખરેખર એટલાથી એને સંતોષ ન થાય, અને પછી પણ પાણી તો મળે જ નહીં. અને એટલા માટે નાની તકનો પણ એને ઉપયોગ કરી અને એ પાણીને ખરેખર ધ્રુજતા હાથે પણ ડંકીમાં નાખ્યું. પણ પછીના મુસાફરો જે આવે એને ધ્રુજતા હાથે ન નાખવું પડે એટલા માટે એણે પોતે વિશ્વાસ આપ્યો. એનો નંબર પણ લખ્યો ત્યાં, પણ નંબર તો ત્યાં ફોન કેવી રીતે કરી શકે, પણ આ રીતે એને વિશ્વાસની ભૂમિકા ઉપર આગળ ગયા. અને આ રીતે જિંદગીમાં કોઈ પણ નાની કે મોટી મુશ્કેલી, અને એ મુશ્કેલી વખતે કોઈ તમને નાની એવી તક મળે, કોઈ એકાદ માણસ એવો મળે કે જે ખરેખર એના પર વિશ્વાસ ન કરી શકીએ, તો એનો પણ વિશ્વાસ કરીને એ કેમ કરવું, કારણ કે એના બીજો તો રસ્તો નથી. બીજો કોઈ માણસ એના કરતાં વિદ્વાન તો મળવાનો નથી. તો એ કે રીતે આગળ વધવું તો આપણે ખરેખર એ મુશ્કેલીમાંથી બહાર નીકળી જશું અને આ રીતે આગળ વધશું. સૌ કોઈ આ વાતને સમજે. આ વાત માત્ર ને માત્ર જે લોકોએ તકલીફ ભોગવી હોય છે અથવા તો ભવિષ્યમાં તકલીફ ભોગવવાના છે એને ઉપયોગી થાય એટલા માટે આ એક સત્ય ઘટનાની વાત હું તમારી સમક્ષ મૂકું છું. સૌને ધન્યવાદ.